પૈસો ઉધાર લેવું ગુનો નથી, પણ ઉધાર લીધેલા પૈસા પાછા ન આપવું એ વિશ્વાસની હત્યા છે. યાદ રાખજો મિત્રો, જ્યારે તમે કોઈના પૈસા રોકી રાખ્યા છો, સારા માણસો કોઈની મદદ કરતા બંધ થઈ જશે. કારણ કે એમને તમારા જેવાઓ શીખવાડી રહ્યા છે અને બોધ આપી રહ્યા છે. આજે તમે પૈસા પાછા નથી આપતા, કાલે કોઈ ગરીબ, કોઈ જરૂરિયાતમંદ, કોઈ બીમાર વ્યક્તિને કોઈ મદદ કરવા તૈયાર નહીં થાય. કારણ કે એક માણસની બેઈમાની 100 સારા લોકોના દિલ બંધ કરી દે છે. ઉધાર લીધેલા પૈસા પરત કરવું કાયદાની નહીં, પણ એક નૈતિક તમારી જવાબદારી બને છે. પૈસા આપવામાં જો તમને મુશ્કેલી હોય, સમય માગો, પણ ચૂપ રહીને ભાગીને વિશ્વાસ તોડવાનો અધિકાર તમારો નથી. નહીં તો યાદ રાખજો, આજે તમે પૈસા નથી આપતા, કાલે તમને કોઈ આપનાર નહીં મળે. યાદ રાખજો, જે માણસ પૈસા પાછો નથી આપતો એ એક દિવસ સંબંધ, સન્માન અને સમાજ બધું ગુમાવે છે. આજે તમે કહો છો થોડા દિવસ પછી આપી દઈશ, પણ એ થોડા દિવસ કેટલાક લોકોના દિલમાં કડવાશ બની જાય છે. પણ હકીકત તમે સમાજને શીખવી રહ્યા છો, મદદ કરવી મૂર્ખાઈ છે, મદદ કરવી મૂર્ખાઈ છે. આ બેઈમાની નથી, આ માનવતાની ચોરી છે. પૈસા પાછા ન આપવું તમારી ગરીબી બતાવવાનું નથી, પણ તમારી સ્વભાવ બતાવે છે. સમય માગો શરમ નથી. તમારી પાસે પૈસા ના હોય તો સમય માગો, પણ વિશ્વાસ તોડવો એ સૌથી મોટું કર્જ છે. મિત્રો, તમને તમારા કોઈ મિત્ર તમારી સાથે આવું કર્યું હોય તો શેર જરૂર કરજો, એમને પણ ખબર પડે. વાયદો કર્યો તો શું થયું? 26 આવ્યું.